એન કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદમાં જાગૃત નાગરિકોએ આચારસંહિતા ભંગની ફરિયાદ નોંધાવી 100 મિનિટમાં જ નિકાલ કરાયો। લોકસભા ચૂંટણી 2024ની તૈયારી શરૂ થઈ ગઈ છે, ત્યારે ચૂંટણી દરમિયાન આચારસંહિતા ભંગ કે અન્ય બાબતની ફરિયાદ પણ મળતી હોય છે। ત્યારે ચૂંટણી જાહેર થઈ ત્યારથી અમદાવાદમાં 3400 કરતાં વધુ ફરિયાદ મળી છે, જે રોજની સરેરાશ 100 કરતાં વધુ છે। જાગૃત નાગરિકોએ જ મોટાભાગની ફરિયાદો કરી છે, જેમાંથી સી વિજિલ એપ્લિકેશન મારફતે 444 ફરિયાદ મળી છે, જ્યારે કંટ્રોલ રૂમ પર ફોન પર 2981 ફરિયાદ મળી છે। અમદાવાદ જિલ્લાને આવરી લેતી લોકસભા વિસ્તારનું મોનિટરિંગ અમદાવાદ કલેક્ટર કચેરી ખાતેથી કરવામાં આવે છે, ત્યારે અમદાવાદ જિલ્લા વિવિધ લોકસભા વિસ્તારમાં આચારસંહિતાનું પાલન કરાવવામાં આવે છે, સાથે જ આચારસંહિતા ભંગની ફરિયાદ મેળવીને તેનો નિકાલ કરવામાં આવી રહ્યો છે। કલેક્ટર કચેરીમાં જ અલગ અલગ ટીમ કાર્યરત છે, જેઓ ઓનલાઈન અને ફોન પર અલગ અલગ રીતે મળતી ફરિયાદોનો નિકાલ કરે છે। નાગરિકો જાતે જ સિવિલ એપ્લિકેશન મારફતે ફરિયાદ કરી શકે છે, જેમાં નાગરિકો એપ્લિકેશનમાં ફોટો વિડીયો જાતે જ અપલોડ કરી શકે છે। તેનો એસટીએફ ટીમ દ્વારા તાત્કાલિક નિકાલ કરવામાં આવે છે। બીજી તરફ નાગરિકોએ ફોન પર પણ ફરિયાદ કરી છે, તેનો પણ નિકાલ કરવામાં આવે છે। ફોન પર આચારસંહિતા ભંગ સિવાય મતદારોને લગતી પણ સમસ્યાઓ અંગે ફરિયાદ મળી રહી છે। મોટાભાગની ફરિયાદનો 100 मिनट में निकाल लावવામાં આવે છે। अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।